તો આવનાર 2 થી 4 દિવસ વરસાદને લઈને પરિસ્થિતિ જે છે તે શું હશે ગુજરાતની અંદર, ખાસ કરીને જુલાઈના અંત સુધીમાં કઈ સિસ્ટમ છે, કેવો વરસાદ છે ગુજરાતમાં રહેવાનો, તેની વિશે આપણે વાત કરવાના છીએ. સૌથી પહેલા તો મારી પાછળ આપ જે સિસ્ટમ્સ જોઈ રહ્યા છો, મેઘરાજા ભુક્કા કાઢશે તેવો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ અમે આવું કહી રહ્યા છીએ તે પણ આપને જણાવી દઈએ. અત્યારના સર્ક્યુલેશન જે છે તે તો આપની સ્ક્રીન ઉપર સી આમાં લખેલો છે, તે સર્ક્યુલેશન જે છે તે ભારત ઉપર આપ જોઈ રહ્યા છો, પરંતુ ગુજરાત ઉપર કયા મહત્વના છે પરિબળો કે જેના કારણે સારો વરસાદ જોવા મળી શકાય છે. સૌથી પહેલા ચોમાસાની ધરી કે જે આ જોઈ રહ્યા છો, બ્લુ કલરની આખી લાઈન છે, સ્કાય બ્લુ કલરની, એટલે કે હવાનું જે દબાણ છે એ જોવા મળી રહ્યું છે. વરસાદ માટે સાનુકૂળ પરિસ્થિતિ છે, પરંતુ ગુજરાતની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો હવાના દબાણનો પટ્ટો આપ જોશો, આ લીલા રંગનો જે આખો પટ્ટો છે, જે મોન્સૂન ટર્ફ છે કે જેને ટર્ફ લાઈન પણ કહેવામાં આવતું હોય છે, એ પરિસ્થિતિની અંદર ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી શકે છે. એક સર્ક્યુલેશન પશ્ચિમ બંગાળની ખાડીમાં છે અને માનવામાં આવી રહ્યું છે કે આ જે સિસ્ટમ છે તે ધીમે ધીમે ગુજરાત તરફ આવી શકે છે, અને ગુજરાત તરફ આવવાને કારણે અત્રેય શેટ્ટી જે હવામાન નિષ્ણાત છે તેઓએ પણ 24 ઇંચ સુધીના વરસાદની આગાહી કરી છે, તેની પણ વાત કરીશું. પરંતુ હવામાન વિભાગ તરફથી શું કહેવામાં આવ્યું છે, તેની શું પરિસ્થિતિ છે તે હવે સમજવાની શરૂઆત કરીએ. આ જે સિસ્ટમ્સ છે તેના કારણે આગામી સમયમાં કેવો વરસાદ હશે, હવામાન વિભાગનું શું અનુમાન છે તે અમે આપને જણાવી દઈએ. સૌથી પહેલા 22 જુલાઈની વાત કરીએ તો જેટલો વિસ્તાર આપ લાલ રંગમાં જોશો ત્યાં આગળ 22 તારીખે 8 ઇંચથી વધુ વરસાદ થવાની હવામાન વિભાગ તરફથી જે આગાહી છે તે કરવામાં આવી છે, જેમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી છે. આ એ વિસ્તારો છે કે જ્યાં આગળ 8 ઇંચથી વધુ વરસાદ થઈ શકે છે 22 જુલાઈએ. ત્યારબાદ 4 થી 8 ઇંચ વરસાદ ક્યાં થઈ શકે છે, જે ઓરેન્જ એલર્ટ વાળા છે, એટલે અથવા તો ઓરેન્જ રંગમાં છે, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર ને અરવલ્લી. 22 તારીખે અહીંયા ધોધમાર વરસાદ હોઈ શકે છે. યલો રંગમાં એટલે કે પીળા રંગમાં જે વિસ્તાર જોવા મળી રહ્યા છે ત્યાં આગળ 2.5 થી 4 ઇંચ વરસાદ હોઈ શકે છે. સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ આટલા વિસ્તારો છે કે જ્યાં આગળ 22 તારીખે 2.5 થી 4 ઇંચ વરસાદ થઈ શકે છે તેવું હવામાન વિભાગ તરફથી હાલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે, આગાહી કરવામાં આવી છે. 23 જુલાઈએ શું પરિસ્થિતિ હશે તેની પણ વાત કરી લઈએ. 23 જુલાઈના જે વિસ્તારો છે કે જેમાં મોટાભાગના વિસ્તારો ઓરેન્જમાં જોવા મળી રહ્યા છે, એટલે કે 4 થી 8 ઇંચ વરસાદ થશે. દક્ષિણ ગુજરાતથી શરૂ કરીએ. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી આ વિસ્તારો એવા છે કે જ્યાં આગળ 4 થી 8 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે. યલો એલર્ટ વાળા અથવા તો જ્યાં આગળ પીળો રંગ છે તેવા સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત આ એ વિસ્તારો છે કે જ્યાં આગળ 2.5 થી 4 ઇંચ વરસાદ 23 જુલાઈએ જોવા મળી શકે છે. હવામાન વિભાગ તરફથી આ અનુમાન જે છે તે કરવામાં આવ્યું છે. 24 તારીખની જો વાત કરીએ તો 24 તારીખે પણ મોટાભાગના વિસ્તારો જે છે તે યલો રંગમાં એટલે કે 2.5 થી 4 ઇંચ વરસાદ થઈ શકે છે. મોટાભાગના વિસ્તારો જે છે તે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા અને ત્યારબાદ બનાસકાંઠા આ એ વિસ્તાર છે કે જ્યાં આગળ 2.5 થી 4 ઇંચ જેટલો વરસાદ જે છે તે 24 જુલાઈએ જોવા મળી શકે છે. તો મોટામાં મોટી હવામાન વિભાગ તરફથી જે 22, 23 અને 24 જુલાઈની આગાહી કરવામાં આવી છે તે અમે આપને જણાવી. પરંતુ ત્યારબાદ 25 જુલાઈના ચિત્રમાં થોડો બદલાવ આવે છે. જે આપણે સિસ્ટમની આગળ વાત કરી હતી કે જે ગુજરાત તરફ આવે છે તો તેના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારો હવે સક્રિય થઈ જાય છે, જેમ કે અમરેલી, ભાવનગર, મોરબી અને સુરેન્દ્રનગર આ 4 જિલ્લાઓ કે જ્યાં આગળ 2.5 થી 4 ઇંચ જેટલો વરસાદ હવામાન વિભાગના કહેવા પ્રમાણે 25 જુલાઈએ હોઈ શકે છે. ત્યારબાદ અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, ગાંધીનગર, મહેસાણા આ તમામ વિસ્તારો છે કે જ્યાં આગળ 2.5 થી 4 ઇંચ વરસાદ હોઈ શકે છે, અને પાટણ, બનાસકાંઠા પણ તેમાં છે. પરંતુ સાબરકાંઠા અને અરવલ્લીનો વિસ્તાર એવો હશે કે જ્યાં આગળ 4 થી 8 ઇંચ વરસાદનું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે 25 જુલાઈને લઈને. કારણ કે આમ પણ આપ જોવા જાઓ તો ઉત્તર ગુજરાત લાંબા સમયથી સારા વરસાદની રાહમાં છે, અને હમણાં જ અષાઢી બીજ ખતમ થઈ હોવાથી માનવામાં પણ આવી રહ્યું છે કેટલાક શાસ્ત્રો પ્રમાણે, કેટલાક આગાહીકારો પ્રમાણે કે હવે ઉત્તર ગુજરાતનો વારો આવશે. પરંતુ જેની વાત આપણે શરૂઆતમાં કરી હતી, હવામાન નિષ્ણાંત અત્રેય શેટ્ટીએ જે અનુમાન લગાવ્યું છે કે 72 કલાકમાં કેટલાક વિસ્તારો એવા હશે કે જ્યાં આગળ 24 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે. સૌથી પહેલા જે એમના હેડર્સ છે અથવા તો જે મહત્વના મુદ્દાઓ છે તે સમજી લઈએ. હવામાન નિષ્ણાંત અત્રેય શેટ્ટીનું અનુમાન છે 22 થી લઈ અને 24 જુલાઈ માટે. તેમણે કહ્યું છે કે પશ્ચિમ મધ્યપ્રદેશમાં લો પ્રેશર સર્જાશે, ગુજરાત પર આવશે લો પ્રેશર સિસ્ટમ. ત્યારબાદ અનુમાન લો પ્રેશર સિસ્ટમની દિશા પર નિર્ભર કરે છે, જે સિસ્ટમ આવી રહી છે ગુજરાત તરફ તેના પર. અનુમાન કરતાં વધુ આગળ આવે તો વધુ વિસ્તાર આવરી શકે છે. હવે અહીંયા આગળ જેટલો લાલ રંગનો વિસ્તાર આપ જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર 16 થી લઈ અને 24 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે આ 72 કલાક દરમિયાન, એટલે કે 22 જુલાઈથી લઈ અને 24 જુલાઈ દરમિયાન. જેમ કે વલસાડ છે, નવસારી છે,
ડાંગ, તાપી, સુરત અને ભરૂચ આ એ વિસ્તારો છે કે જ્યાં આગળ 22 જુલાઈથી લઈ અને 24 જુલાઈ એટલે કે 72 કલાક દરમિયાન 16થી લઈ અને 24 ઇંચ સુધીનો વરસાદ જે છે તે જોવા મળી શકે છે. ન ફક્ત તેટલું પરંતુ 8થી લઈ અને 12 ઇંચનો વરસાદ એ 3 દિવસની અંદર જોવા મળી શકે છે. 22, 23 અને 24 જુલાઈ દરમિયાન એ 72 કલાક દરમિયાન અમદાવાદ તેમાં આવી ગયું કે જ્યાં આગળ લાંબા સમયથી સારા વરસાદની રાહ જોવામાં આવી રહી છે. ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા. ત્યારબાદ છે નર્મદા. આ એ વિસ્તારો છે કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ જે અથવા તો ઓરેન્જ રંગ આપ જોઈ રહ્યા છો હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટી પ્રમાણે આ વિસ્તારની અંદર વરસાદ જે છે તે 3 દિવસની અંદર 8થી લઈ અને 12 ઇંચ સુધીનો જોવા મળી શકે છે. એટલે કે જે 22, 23 અને 24 તારીખની આપણે વાત કરી રહ્યા છીએ સારા વરસાદનું અનુમાન હવામાન વિભાગ તરફથી પણ કરવામાં આવ્યું છે અને હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટી તરફથી પણ જણાવવામાં આવી રહ્યું છે. હવે અહીંયા આગળ મહત્વની વાત એ પણ છે કે જો આ સિસ્ટમ વધુ આગળ જાય છે તો જે સૌરાષ્ટ્રનો વિસ્તાર આપણે કોરો જોયો છે એ સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે. હવે જોવાની છે રાહ 22, 23 અને 24 તારીખની મોટાભાગના વિસ્તારોની અંદર સારા વરસાદનું અનુમાન હાલમાં લગાવવામાં આવી રહ્યું છે.